અંબાજીની પાડલિયા ગામની ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર અને વહીવટીતંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો કે તંત્રએ માત્ર ગરીબ આદિવાસીઓને જ નિશાન બનાવે છે, જ્યારે મોટા માથાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી। એમએલએએ સવાલ કર્યો કે જો આદિવાસીઓના મકાનો તોડી પાડવામાં આવતા હોય તો વન વિભાગની જમીન પર ધમધમતા વનરાજ રિસોર્ટ, પેટ્રોલ પંપ અને માર્બલ માઇન્સ પર કાયદો કેમ લાગુ પડતો નથી। તેમણે આક્ષેપ કર્યો કે અંબાજીની આસપાસની કિંમતી જમીનોમાં ગુજરાત સરકારના ઉચ્ચ પદાધિકારીઓનું અંગત હિત રહેલું છે। ખાસ કરીને તેમણે શિવશક્તિ સેવા કેન્દ્ર અને ઉષા અગ્રવાલ નામની વ્યક્તિના સંદર્ભમાં ગૃહમંત્રીને આકરા સવાલો પૂછ્યા કે ગબ્બર વિસ્તારની જમીનો કોના ઇશારે અને કેમ સોંપવામાં આવી છે। તેમણે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ અધિકારીઓની સમિતિ બનાવી તપાસ કરવાની માંગ કરી છે। પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે, કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે, એ સરકારને ને વહીવટી તંત્રના પેટમાં એટલું બધું દુખે છે કે આદિવાસીઓ અહીં રહેવા જ ના જોઈએ। આદિવાસીઓની જે જમીન છે પડાઈને લઈ લેવી જોઈએ। દાખલો એટલા માટે આપું છું, વનરાજ રિસોર્ટ બિનકાયદેસર, બાજુની અંદર એના બાજુમાં તાજેતરમાં પેટ્રોલ પંપ બનાવ્યો, વન વિભાગના અધિકારીઓના પાર્ટનરમાં। તો સરકારી વન વિભાગના અધિકારી સરકારી નોકરી કરે છે અને વધારાનું અહીંયા બેઠે એમના પોતાના ધંધા રોજગાર ખોલવાના, એમને કાયદો લાગુ નહીં પડતો।